મહીસાગર જિલ્લામાં જીબીએસના શંકાસ્પદ કેસને પગલે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે વિરણિયા પાનમપાલના પ્રાથમિક શાળા આંગણવાડી અને લુણાવાડા ચિલ્ડ્રન હોમની મુલાકાત લીધી હતી. કલેક્ટરે બાળકોને અપાતા મધ્યાહન ભોજનની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા, પીવાના પાણી અને ખાદ્ય સામગ્રીની ચકાસણી કરી હતી. બાળકોના સ્વાસ્થ્ય સાથે બાંધછોડ ન થાય તે માટે સંબંધિતોને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. બાળકોમાં બીમારીઓના લક્ષણ જણાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા પણ તાકીદ કરાઈ હતી. ગોધરા શહેરમાં સિંધી સમાજ દ્વારા છેલ્લા 25 વર્ષથી ભગવાન ઝૂલેલાલના 40 દિવસીય ચાલીસા સાહેબનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે. ચિઠિયાવાડ, બારપુરા ધર્મશાળા, ઝૂલેલાલ સોસાયટી અને બામરોલી રોડ સહિતના વિસ્તારોમાં દરરોજ સવાર સાંજ પૂજા અને રાત્રે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવે છે. સમાજના લોકો 40 દિવસ સુધી વ્રત, ઉપવાસ અને નિયમોનું પાલન કરી શ્રદ્ધાભાવપૂર્વક ભગવાનની આરાધના કરે છે અને 41મા દિવસે જ્યોતિ અને કળશ યાત્રા યોજી તળાવમાં જ્યોતિનું વિસર્જન કરવામાં આવે છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરોની સગવડ અને વધુ સારી રેલ કનેક્ટિવિટી પૂરી પાડવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ મંત્રાલય દ્વારા ઓખા અને અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સંચાલન સમય અને રૂટીનમાં આંશિક સુધારા કરવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થા હેઠળ ટ્રેન નંબર 22-926 અને 22-925 ઓખા અમદાવાદ ઓખા વંદે ભારત ટ્રેન હવે 17 ઓગસ્ટથી અમદાવાદ સ્ટેશનને બદલે સાબરમતી રેલવે સ્ટેશનથી સંચાલિત કરાશે અને સાબરમતીથી સવારે 6:15 ઉપડશે. મહેસાણાના ગોઝારિયા ગામે વાણિયાવાસમાં નાગરિક બેંક પાછળ આવેલા એક મકાનમાં ચાલતા હાઈટેક જુગાર ધામ પર લાખણજ પોલીસે દરોડો પાડ્યો છે. આ દરોડા દરમિયાન ગોઝારિયા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 16ના સભ્ય પ્રફુલ પટેલ સહિત 9 શખ્સોને ₹1.71 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. પંચાયત સભ્ય પ્રફુલ પટેલ પોતે આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી પ્લાસ્ટિકના કોઈન ઉપર જુગાર રમાડતો હોવાનો ખુલાસો થયો છે. વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં આવેલી ન્યૂ એરા સ્કૂલ કમ્પાઉન્ડમાં ફૂટબોલની પ્રેક્ટિસ કરી રહેલા 15 વર્ષીય વિદ્યાર્થીને બોલ લેવા છતાં થાંભલામાં વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી બનાવ કઈ રીતે બન્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. ફૂટબોલ મેદાનમાં બોલ લેવા જતાં થાંભલામાં વીજ કરંટ લાગ્યો. પ્રાપ્ત વિગતો અનુસાર નિઝામપુરા વિસ્તારમાં રહેતા અને વ્યવસાય ડેન્ટિસ્ટ એવા પ્રશાંતભાઈ શાહનો 15 વર્ષીય પુત્ર દેવ શાહ ન્યૂ એરા સ્કૂલના ગ્રાઉન્ડમાં ફૂટબોલની નિયમિત પ્રેક્ટિસ કરી રહ્યો હતો.